ધોરણ 3ની અંદર ગુજરાતી જેનું નામ છે મયુર, એમાં આપણે પહેલું ચેપ્ટર લઈશું નાક કાન વગર ગા. નાક કાન વગર ગા. એમાં સરસ મજાનું પહેલું એક કાવ્ય છે રમેશ પારેખનું, જેનું નામ છે નાનકડું એક પતંગિયું. આ કવિતાના કવિ કોણ છે? રમેશ પારેખ. કોણ છે? રમેશ પારેખ. નાનકડું એક પતંગિયું, ભાઈ વેરી ગુડ. નાનકડું એક પતંગિયું, ભાઈ વેરી ગુડ. પરર ઉડતું રે કાઈ વેરી વેરી ગુડ. પરર ઉડતું રે કાઈ વેરી વેરી ગુડ. બારી માંથી સર આવ્યું વેરી ગુડ. ચક્કર ચારે તરફ લગાવ્યું વેરી ગુડ. બારી માંથી સર આવ્યું ભાઈ વેરી ગુડ. ચક્કર ચારે તરફ લગાવ્યું ભાઈ વેરી ગુડ. ટેબલ ઉપર સરર બેઠું ભાઈ ટેબલ પર. ટેબલ ઉપર સરર બેઠું ભાઈ વેરી ગુડ. દફતર ઉપર સરર બેઠું ભાઈ વેરી ગુડ. દફતર ઉપર સરર બેઠું ભાઈ વેરી ગુડ. મારા ખભે ટપુક દઈને ભાઈ વેરી ગુડ. બેઠુડાયું ડમરું થઈને ભાઈ વેરી ગુડ. મારા ખભે ટપુક દઈને ભાઈ વેરી ગુડ. બેઠુડાયું ડમરું થઈને ભાઈ વેરી ગુડ. નાનકડું એક પતંગિયું, બહુ નાનું છે હો ભાઈ. નાનકડું એક પતંગિયું, ભાઈ વેરી ગુડ. ભાઈ વેરી ગુડ. ભાઈ વેરી ગુડ. રમેશ પારેખ એમ કે છે કે પતંગિયું છે. પતંગિયું એટલે કે બટરફ્લાય. અને બટરફ્લાય કેવું છે? નાનકડું છે. તમે પતંગિયું તો જોયું હશે, રંગબેરંગી અલગ અલગ રંગના પતંગિયા હોય છે. ફરર ઉડતું તે કાંઈ ઉડ્યું વેરી વેરી ગુડ. તમને થશે કે વેરી ગુડ એ શબ્દ તો અંગ્રેજીનો છે, પણ કવિ અહીંયા અંગ્રેજીને પણ ગુજરાતી શબ્દમાં લખેલું છે. વેરી ગુડ એટલે ખૂબ સરસ. નાનકડું પતંગ છે, પતંગિયું છે, ખૂબ સરસ. ફરર ઉડે છે, ખૂબ સરસ. પાછું ઉડતું ક્યાં આવ્યું? બારીમાંથી અંદર આવે છે. અંદર આવીને શું કરે છે? ગોળ ગોળ ચક્કર લગાવે છે ચારે બાજુ. કોણ? પતંગિયું. પતંગિયું ચક્કર લગાવતા સરવાળે ક્યાં બેસે છે? ટેબલ ઉપર સરર બેઠું. સરર એટલે જાણે પેલું પ્લેન લેન્ડિંગ થતું હોય ને, એમ પતંગિયું ઉડતું સીધું ક્યાં બેસી ગયું? ટેબલ પર. ટેબલ પર તો બેઠું, થોડીક વાર થઈ, પાછું પતંગિયું ઉડ્યું અને ઉડીને હવે કોના ઉપર બેસી ગયું? દફતર ઉપર. દફતર એટલે તમારું સ્કૂલ બેગ. હજી હું દફતર ઉપર જોઉં છું, ત્યાં તો ઉડતું સીધું આમ જોઉં ત્યાં મારા ખભે બેસી ગયું. છોકરો શું કહે છે? મારા ખભા ઉપર બેસી ગયું. અને મારા ખભે ટપુક દઈને બેસી ગયું. અને બેઠું પાછું કેવું ખબર છે? ડાયું ડમરું થઈને બેસી ગયું. ડાયું ડમરું થઈને બેસી જવું એટલે શાંત બેસી રહેવું. હવે તમે વિચારો
ઈ છોકરો શાંત બેઠો છે કે નહીં? એકદમ સ્થિર બેઠો છે કે નહીં? જો છોકરો થોડુંક હલે તો પતંગિયું પાછું ઉડી જાય. મને એવું લાગે છે ઈ છોકરો શાંત બેઠો છે અને પોતાની ત્રાસી નજરથી આમ પતંગિયાને જોયા કરતો હશે. બરાબર? અને આમે બાળકોને પતંગિયા શું થાય? ઘણા જ ગમે. તમને પણ પતંગિયા ગમતા હશે, ગમે છે ને? પણ મારે તમને એક વાત કહેવી છે. ઘણા બાળકો પતંગિયાને પકડવા માટે દોડે છે. ખરેખર પતંગિયા પકડાતા જ નથી, પણ ક્યારેક પકડાઈ જાય ને પછી બાળકો એની પાંખો તોડી નાખે છે અથવા તો એને બે હાથ વડે દબાઈને મારી નાખે છે. એવું આપણે કરવું જોઈએ નહીં. પતંગિયા ગમે તો આપણે કદાચ ઉડતા હોય તો એની પાછળ પાછળ જઈને એને જોવું જોઈએ, પણ એને પકડવાની કે પથ્થર મારવાની કોશિશ કરવી જોઈએ નહીં. તો હવે આપણે બે ભેગા ગાઈશું નાનકડું એક પતંગિયું. નાનકડું એક પતંગિયું ભાઈ વેરી ગુડ. ફરર ફરર ઉડતું રે કાંઈ વેરી વેરી ગુડ. કાંઈ વેરી વેરી ગુડ. બારી માંથી સરર આવ્યું વેરી વેરી ગુડ. Very, very good. Very, very good. ચક્કર ચારે તરફ લગાવ્યું very, very good. ચક્કર ચારે તરફ લગાવ્યું very, very good. ટેબલ ઉપર સરર બેઠું very, very good. ટેબલ ઉપર સરળ બેઠું very, very good. દફતર ઉપર સરર બેઠું very, very good. દફતર ઉપર સરળ બેઠું very, very good. મારા ખભે ટપુક દઈને very, very good. મારા ખભે ટપુક દઈને very, very good. બેઠું ડાયું ડમરું થઈને very, very good. બેઠું ડાયું ડમરું થઈને very, very good. આ કવિતા લખી છે રમેશ પારેખે. હવે તમે જુઓ નીચે લખ્યું છે એક જોકરનું મોઢું આપ્યું છે અને એમાં ન ન ન ન ને મ મ મ મ ને જ જ જ જ લખેલું છે. જોડે પણ એક જોકરનું મોઢું આપેલું છે ને ટોપીમાં અ લખવાનું કીધું છે, નીચે છ લખવાનું કીધું છે, એના મોઢા ઉપર આખામાં ર લખવાનું કીધું છે. એ તો હવે આપણને આવડે, એકદમ સહેલું છે. પણ હવે જે આવે છે ને એ સરસ મજાની ઝુમરૂની વાત આવે છે. ઝુમરૂ એ એક જોકરનું નામ છે. એક જોકર અને ઝુમરૂ એનું નામ. એક દિવસ ઝુમરૂ શાળામાં ગયો. શાળા એટલે નિશાળ, નિશાળ એટલે સ્કૂલ. ઝુમરૂને થયું ચાલ ને હું બાળકોને મળવા માટે નિશાળે જઉં, શાળાએ જઉં. બધા પોતપોતાની જગ્યાએ ગોઠવાતા હતા. બધાની નજર સામે જ હતી. ત્યાં જ ફુંદરડી ફરતો ફરતો ઝુમરૂ જોકર આવ્યો. હજી બધા પોતપોતાની જગ્યાએ ગોઠવતા હતા, એટલે કે બધા બેસતા હતા. હજી સ્કૂલની શરૂઆત હતી, બધા વર્ગમાં બેસતા હતા. ત્યાં જ સાહેબ ઝુમરૂ ગોળ ગોળ ફુંદરડી ફરતો ફરતો આવ્યો. અને ઝુમરૂ જેમ જેમ ગોળ ફુંદરડી ફરતો ફરતો આવ્યો ને એમ જોડે ગાયન પણ ગાતો હતો, ગીત પણ ગાતો હતો. કયું ગીત ગાતો હતો? अमन चमन गुड़ के लड्डू, लड्डू में से घी निकालो.
अमन चमन गुड़ के लड्डू, लड्डू में से घी निकालो, लड्डू में से घी निकालो, लड्डू में से घी निकालो। પોતે ફુંદરડી ફરતો ફરતો આવે છે. કોણ આવે છે? જોકર. શું નામ છે? ઝુમરું એનું નામ છે. અને ગોળ ફુંદરડી ફરતો ફરતો બોલે છે, અમન ચમન ગુડ કે લડ્ડુ, લડ્ડુ में से ઘી નિકાલો. આવું ગાતા ગાતા ઝુમરું આંખો મોટી કરી સૌની સામે જોઈને અટક્યો. આમે ઝુમરું એટલે જોકર હતો. જોકરે શું કર્યું? આવું ગાતો જાય અને આંખો કેવી કરી? મોટી કરી. અને મોટી કરીને બધાની આમ સામે જોયું અને પોતે અટક્યું. બધાને નવાઈ લાગી, ઝુમરું કેમ ગાતો નથી? ત્યાં તો ઝુમરુએ ફરીથી ગાયું, અમન ચમન ગુડ કે લડ્ડુ, લડ્ડુ में से घी निकालो, अमन चमन गुड़ के लड्डू, लड्डू में से घी निकालो. એને જોનારા સૌને સાથે ગાવાનો ઈશારો કર્યો. ઝુમરું ગાતો જાય અને બધાને આમ હાથ બતાવીને ઈશારો કરતો જાય કે તમે ગાઓ, તમે ગાઓ. અમન ચમન ગુડ કે લડ્ડુ, લડ્ડુ में से घी निकालो, अमन चमन गुड़ के लड्डू, लड्डू में से घी निकालो. બધા છોકરાઓએ ગાવા માંડ્યા. તમે ગાવા માંડ્યા ને? હા. સૌએ એક વખત સાથે ગાયું. પછી ઝુમરું આસપાસ જોવા લાગ્યો. તમે વિચારો, સરસ મજાનો જોકર હોય. જોકર તો બધાય બાળકોને ગમે જ. આગળ ગોળ આમ મોટા દડા જેવું એનું ગોળ લાલ કલરનું નાક હોય, સરસ મજાની ઉપર ટોપી હોય, લાંબી લાંબી મૂછ હોય. છોકરાઓને જોવાની બહુ મજા પડી. ઝુમરું આસપાસ જોવા લાગ્યો. ઠુમકા મારીને એ એક છોકરા પાસે જઈને ઊભો રહ્યો. ઠુમકા એટલે ખબર છે ને? પોતાની કેળ હોય ને આમ ઊંચી નીચી કરીને પોતે ક્યાં ગયો? એક છોકરા પાસે ગયો. એક છોકરા પાસે જઈને ત્યાં ઊભો રહ્યો અને ઊભો રહીને છોકરા પાસે એને શું ગાયું ખબર છે? અમન ચમન ગુડ કે લડ્ડુ, લડ્ડુ में से घी निकालो, अमन चमन गुड़ के लड्डू, लड्डू में से घी निकालो. पीपल पर है एक ही पान, पीपल पर है एक ही पान, फट से पकड़ो मेरा कान, फट से पकड़ो मेरा कान. છોકરા પાસે જઈને આ ઝુમરું નામનો જોકર શું કહે છે કે પીપલ પર હે એક હી પાન, અને પછી આમ થોડો વાંકો નમીન કહે છે ઝટ સે પકડો મેરા કાન. હવે તમે વિચારો, ઝુમરું તમને એમ કે ઝટ સે પકડો મેરા કાન, તમે ઝુમરુનો કાન પકડો જ નહીં. આ છોકરાએ પણ કંઈક એવું જ કર્યું. જોજો, એટલું ગાઈને ઝુમરુએ છોકરાને કાન પકડીને ખેંચવા ઈશારો કર્યો કે આમ ખેંચ ભાઈ ખેંચ. જેવો છોકરાએ કાન પકડીને ખેંચ્યો કે તરત જ ઝુમરુનો મોટો કાન છોકરાના હાથમાં આવી ગયો અને ઝુમરું મોટેથી હસવા લાગ્યો. હા 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 હા. આ જોઈને બેઠેલા સૌ લોકો હસી પડ્યા. હા 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 હા. ઝુમરું પણ હસ્યો અને બધા છોકરાઓ પણ હસ્યા. જોયું, ઝુમરુનું કામ શું હતું? બધા છોકરાઓને હસાવવાનું હતું. અને એક છોકરાને કાન પકડવા કીધું, એને કાન પકડ્યો, ત્યાં કાન નીકળી ગયો. ખરેખર અસલી કાન નહોતો, એ નકલી કાન હતો, મોટો કાન લગાડેલો હતો. એ જોઈને ઝુમરું હસ્યું અને બધા છોકરાએ હસ્યા. ફરીથી ઝુમરું ચાલતો ચાલતો આગળ ગયો. જો પેલા છોકરા સામે શું કેવી રીતે આગળ ગયો તો યાદ કરો, ઠુમકા લગાવીને. અને હવે કેવો ગયો છે? ચાલતો ચાલતો આગળ ગયો. એક નાની છોકરી ઊભી હતી. ઝુમરું એની પાસે ગયો અને એની પાસે જઈને પાછું એને ગાવાનું ચાલુ કરી
કરી દીધું. अम्मन चम्मन गुड़ के लड्डू लड्डू में से घी निकालो. अम्मन चम्मन गुड़ के लड्डू लड्डू में से घी निकालो. तुम तो लगती हो चाला, तुम तो लगती हो चाला, झट से पकड़ो मेरी नाक, झट से पकड़ो मेरी नाक. શું કેવું છે તમારું? ઈ છોકરીએ નાક પકડ્યું હશે કે નહીં? હા, ગીત પૂરું થયું કે તરત જ ઈ છોકરીએ નાક પકડીને ખેંચ્યું. જેવું નાક ખેંચ્યું ને ઝુમરું જોકરે બૂમ પાડી, ઓ બાપરે! ખરેખર એને અસલી નાક નહોતું પહેર્યું, નકલી નાક હતું. હવે તમે કહો કે સાહેબ નકલી નાક પકડીને ખેંચ્યું તો ઝુમરુએ કેમ બૂમ પાડી? સમજી જાઓ, ઝુમરુ તો બધાને શું કરવા આવ્યો તો? હસાવવા આવ્યો તો. એવી રાડ પાડી કે ઝુમરુનું નાક નીકળી ગયું. કયું? સાચું નહીં, હા, પેલું ગોળ હોય ને લાલ કલરનું નકલી, એ નીકળી ગયું. તે રાડ પાડતો હતો, ઈ જોઈને બધા પાછા હસવા લાગ્યા. હા 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 હા. ઝુમરુ પોતાની હથેળી નાક ઉપર રાખી આખા મેદાનમાં ફરવા લાગ્યો. હે બાપરે મારું નાક તૂટી ગયું, હે બાપરે મારું નાક તૂટી ગયું. અને સાથે સાથે ઈ ગીત ગાતો હતો. રાડો પાડતો જાય ને આખા ક્લાસમાં દોડતો જાય ને બધાય છોકરાઓ એને જોઈને હસવા માંડે. હા હા હા. અને પાછો બધાને કે એક સાથે ગાવા માટે ઈશારો કરે. ઈશારો કરીને એ ઝુમરુ એક જગ્યાએ અટકી ગયો અને અટકી ગયા પછી ગીત ગાયું. अम्मन चम्मन गुड़ के लड्डू लड्डू में से घी निकालूं. अम्मन चम्मन गुड़ के लड्डू लड्डू में से घी निकालूं. आगे पीछे कुछ मत पूछ, आगे पीछे कुछ मत पूछ, बस पकड़ ले मेरी मुझ, बस पकड़ ले मेरी मुझ. આવું કોણે કીધું? ત્યાં એક છોકરી ઊભી હતી. એ છોકરીને કીધું કે આગે પીછે કુછ મત પૂછ, झट से पकड़ ले मेरी मूछ. હવે તમે સમજી જાઓ, એ નાનકડી છોકરીએ મૂછ પકડી હશે કે નહીં, પણ તમને પણ કોઈ દાદા હોય અથવા તમારા પપ્પાની મૂછ હોય અને મૂછ પકડવાનું કે તો તમે થોડા ડરતા ડરતા પકડો કે નહીં? એમાં એક નાનકડી છોકરી હતી. એ ડરતા ડરતા મૂછો પકડી, પણ પછડી એને મૂછો પકડીને થોડી ખેંચી ને મૂછો તો એના હાથમાં આવી ગઈ. કેમ આવી ગઈ ખબર છે? તમને ખબર છે કે આ જે જોકર છે, કોણ? ઝુમરુ. એ બધું નકલી ચોટાડીને આવ્યો છે. પેલી નાની છોકરીએ મૂછ પકડીને જેવી ખેંચી એવી મૂછ એના હાથમાં આવી ગઈ. એ મૂછો ગઈ, મૂછો ગઈ એવી બધાય બૂમો પાડવા માંડ્યા અને બધા હસવા માંડ્યા. હા 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 હા. મૂછોય કાઢી નાખી. બોલો. તો યાદ રાખો તમે, પહેલા ઠુમકા મારીને છોકરા પાસે ગયો, છોકરાએ એનો કાન ખેંચી લીધો, બધા હસવા માંડ્યા. પછી ચાલતો ચાલતો એ છોકરી પાસે ગયો, છોકરીએ નાક ખેંચી લીધું અને બધા હસવા માંડ્યા. પછી ગીત ગાતો ગાતો એ એક નાની છોકરી પાસે ગયો, એને એનું મૂછ પકડી લીધી, મૂછ નીકળી ગઈ, બધા હસવા લાગ્યા. ઝુમરુ આગળ ગયો. અહીં એક ટીચર બેઠા હતા અને ટીચર બેઠા હતા તેમની પાસે જઈને ઝુમરુએ ગીત ગાયું. अम्मन चम्मन गुड़ के लड्डू लड्डू में से घी निकालो. अम्मन चम्मन गुड़ के लड्डू लड्डू में से घी निकालो. बाद में देखो मेरा हाल, बाद में देखो मेरा हाल, जोर से पकड़ो मेरे बाल, जोर से पकड़ो मेरे बाल.
અને સાહેબ ટીચરે ઝુમરૂના વાળ પકડી લીધા અને જોકરના માથા પર તો હવે એકે વાળ ન હતો. ઝુમરૂ વીક પહેરીને આવ્યો હતો. જેવા ટીચરે વાળ પકડ્યા ને ઊંચા કર્યા તો ઝુમરૂએ તો માથા ઉપર વાળની વીક પહેરી હતી. આખી વીક નીકળી ગઈ અને ઝુમરૂના માથે તો કેવો હતો? ટકો હતો. ટકો જોઈને પાછા બધા હસવા લાગ્યા. હા 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 હા. સૌને આ ખેલ જોવાની મજા આવી હો. બધા બહુ ખુશ થયા. અને આમે ઝુમરો આવ્યો તો શેના માટે? બધાને હસાવવા માટે. સૌને આ ખેલ જોવાની મજા પડી અને બધાએ ભેગા ગાવા માંડ્યા. अम्मन चम्मन गुड़ के लड्डू लड्डू में से घी निकालो. अम्मन चम्मन गुड़ के लड्डू लड्डू में से घी निकालो. नाचो झूमो गाना गाओ, नाचो झूमो गाना गाओ, टकले पे तबलू बजाओ, टकले पे तबलू बजाओ. બધા આવું જ્યારે ગીત ગાતા હતા ને તો ઝુમરૂ પણ પોતે ડાન્સ કરતો જાય અને પોતાના ટકલા ઉપર આંગળીઓ આમ વગાડતો જાય અને બધાને હસાવતો જાય. પાછા બધા ઝુમરૂને નાચતો જોયો, પોતાના ટકલા ઉપર આમ ટકોરીઓ વગાડતો જોયો, આંગળીઓ પછાડતો જોયો. ત્યાં જોઈને પાછા બધા હસ્યા. હા 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 હા. તો જોયું ઝુમરૂ જે છે એ ઝુમરૂનું તમને કયું ગીત ગમ્યું? બોલો, તમને વધારે કયું ગીત ગમ્યું? પેલું કાન વાળું ગમ્યું, નાક વાળું ગમ્યું, મૂછ વાળું ગમ્યું, વાળ વાળું ગમ્યું કે આ ટકલા વાળું ગમ્યું? અને ટકલા વાળું. યસ. ઝુમરૂનું નાક કોણે ખેંચ્યું હતું? ઝુમરૂનું નાક એક છોકરીએ ખેંચ્યું હતું. કાન પછી ઝુમરૂએ શું પકડાવ્યું? છોકરાને. કાન પછી ઝુમરૂએ નાક પકડાવ્યું. કાન પછી શું આવ્યું હતું? નાક. નાક પછી મૂછ. મૂછ પછી વાળ. વાળ પકડાવતી વખતે ઝુમરૂએ શું ગાયું? વાળ પકડાવતી વખતે ઝુમરૂએ ગાયું, अम्मन चम्मन गुड़ के लड्डू लड्डू में से घी निकालो, बाद में देखो मेरा हाल, जोर से पकड़ो मेरे बाल, जोर से पकड़ो मेरे बाल. જોકરે અમ્મન ચમ્મન ગીત કેટલી વખત ગાયું? જોકરે અમ્મન ચમ્મન ગીત જો એક વખત ગાયું તું એને કાન પકડતા, બીજી વાર નાક પકડતા, ત્રીજી વાર મૂછ પકડતા, ચોથી વાર વાળ પકડતા, પાંચમી વાર ટકલા ઉપર તબલા વગાડતા. બરાબર? હા. પણ હવે ધ્યાન રાખજો, મને એવું લાગે છે કે સૌને આ ખેલ જોવાની મજા પડી અને ટકલા ઉપર જે વગાડ્યું ને એમને તબલું, ઈ ઝુમરૂએ નહોતું ગાયું, ઈ તો બધા છોકરાઓએ ગાયું હતું. એટલે ઝુમરૂએ કેટલી વાર અમ્મન ચમ્મન ગીત ગાયું? 4 વખત. 4 વખત ગાયું. આ જોકરના બીજા નામ આપો. બોલો, આપણે હવે આ ઝુમરૂ જોકરને બીજું નામ આપવું હોય તો શું આપશો? હું એક નામ આપું, રંગીલો. બીજું કોઈ નામ આપશો તમે જોકરને? રંગીલો અપાય, રંગલો અપાય, ઢબુડો અપાય. આ બધા જોકરને નામ અપાય. ઝુમરૂના કયા અંગો નકલી હતા? ઝુમરૂના કાન, નાક, મૂછ, વાળ, આ બધા અંગો કેવા હતા? નકલી હતા. તો તમને મજા પડી ને આ સરસ મજાના પાઠની? હવે આપણે પાછું એક સરસ મજાનું ગીતડું ગાવાનું છે. એ ગીતડું લખ્યું છે કયા કવિએ લખ્યું છે? સલામત. કયા કવિએ લખ્યું છે? સલામત. આપણે ઝુમરૂનો પાઠ જોયો ને એની પહેલા જ રમેશ પારેખની એક કવિતા જોઈ હતી, નાનકડું પતંગિયું. હવે આપણે સલામતનો એક સરસ મજાનું કાવ્ય જોઈશું, હું સર્કસનો જોકર. હું સર્કસનો જોકર, જગ્ગુ મારું નામ. હું સર્કસનો જોકર,
જગ્ગુ મારું નામ. રડતાને હસાવું હું તો, રડતાને હસાવું હું તો, એ જ મારું કામ, એ જ મારું કામ. હું સર્કસનો જોકર, જગ્ગુ મારું નામ. હું સર્કસનો જોકર, જગ્ગુ મારું નામ. ઝૂલા ઉપર ખેલ બતાવું, ઝૂલા ઉપર ખેલ બતાવું, ગુલાંટ મારી નીચે આવું, ગુલાંટ મારી નીચે આવું. ઝૂલા ઉપર ખેલ બતાવું અને પાછો ગુલાંટ મારીને નીચે આવું. હું સર્કસનો જોકર, જગ્ગુ મારું નામ. હું સર્કસનો જોકર, જગ્ગુ મારું નામ. ઉલટો બેસી સાયકલ ચલાવું, ઉલટો બેસી સાયકલ ચલાવું, ઊભો થઈને ઘોડો દોડાવું, ઊભો થઈને ઘોડો દોડાવું. ઉલટો બેસીને સાયકલ ચલાવે અને ઘોડો કેવી રીતે ચલાવે? ઊભો થઈને. હું સર્કસનો જોકર, જગ્ગુ મારું નામ. હું સર્કસનો જોકર, જગ્ગુ મારું નામ. ઇંગ્લિશ ગાઈ ડાન્સ કરું હું, ઇંગ્લિશ ગાઈ ડાન્સ કરું હું, હલો કસાકાય નમસ્તે કરું હું, હલો કસાકાય નમસ્તે કરું હું. ઇંગ્લિશ ગાતો જાય અને ડાન્સ કરતો જાય. હલો, નમસ્તે એવું બોલતો જાય. કોણ? હું સર્કસનો જોકર, જગ્ગુ મારું નામ. હું સર્કસનો જોકર, જગ્ગુ મારું નામ. જગ્ગુ મારું નામ, જગ્ગુ મારું નામ. અહીંયા એમ કીધું છે કે એક જોકર છે, પણ આ જોકરનું નામ ઝુમરું નથી. આ જોકરનું નામ જગ્ગુ છે. આમે જોકરનું કામ શું હોય? લોકોને હસાવવાનું. પહેલાના જમાનામાં ટીવી ને એવું બધું નહોતું, તો લોકો સર્કસ જોવા જતા. કેમ? એન્ટરટેનમેન્ટ માટે, મજા કરવા માટે. ઉદાસ લોકો હોય ને એ પણ ત્યાં જોકર ખેલ કરતો હોય એ જોઈને ખુશ થઈ જાય, પેટ પકડી નસવા માંડે. એટલે અહીંયા કહે છે કે રડતાને હસાવું હું, એ જ મારું કામ. રડતો વ્યક્તિ હોય ને એ પણ મને જોઈને હસવા માંડે. કેમ હશે? કારણ કે કામ એવા કરે. ઝૂલા ઉપર ખેલ બતાવું ને ગુલાંટ મારી નીચે આવું. તમે તો સર્કસ જોયા નહીં હોય, કારણ કે હવે સર્કસ બહુ ઓછા થાય છે, પણ ક્યારેક ટીવીમાં જોયા હોય તો તમને કહું, ત્રણ 4 માળ ઊંચા આમ દોરડી બાંધીને પાટિયા કરેલા હોય, લાકડીઓ લટકતી હોય, એમાં કૂદી કૂદીને એ લોકો શું કરે? લાકડી પકડીને આમ ઝૂલા ઝૂલે. અને ઝૂલા ઝૂલ્યા પછી એક લાકડી પરથી કૂદીને પાછી બીજી દોરડી વાળી લાકડી પકડીને એના ઝૂલા ઝૂલે. અને આવા ઝૂલા ઝૂલતા ઘણીવાર જાણી જોઈને એ લોકો આમ ગુલાંટ મારીને આમ નીચે પડે ધબ કરતા. તમે કહેશો નીચે પડે તો મરી ન જાય, પણ નીચે એ લોકો એક નેટ પાથરેલી હોય. પણ તમે એને એવા ખેલ બતાવે કે આ દોરી પકડીને પેલી દોરી પકડી, પેલી દોરી પકડીને આ દોરી પકડી, અને પછી ખરેખર એ દોરી પકડવાનો જતો હોય પણ જાણી જોઈને છોડી દે, તમને કે એ ગયો, તમારા જીવ પણ અદ્ધર થઈ જાય. આવા ખેલ કોણ બતાવે છે? આ જગ્ગુ નામનો જોકર બતાવે છે. સાયકલ બધા સીધા બેસીને ચલાવે ને, આ જગુડો બધાને હસાવવા માટે ઊંધો બેસીને સાયકલ ચલાવે. બોલો બેલેન્સ કેવી રીતે રહેતું હશે? બેલેન્સની વાત જવા દો, એને દેખાતો કઈ રીતે હશે રસ્તો? મારો બેટા ઊંધો બેસી જાય અને પછી આમ સાયકલ ચલાવે.
મને ખબર છે હવે તમે આવો પ્રયોગ કરીશો, પણ તમે ના કરતા હો, નહીં તો ટેકો ભાંગી દેશે, એમાં બેલેન્સ રહે જ નહીં. આ લોકો તો બહુ પ્રેક્ટિસ કરતા હોય. ઉલટો બેસીને સાયકલ ચલાવે. હવે લોકો ઘોડા ઉપર કેવી રીતે ઘોડો ચલાવે? ઉપર બેસીને ઘોડો ચલાવે ને. જગ્ગુ ઘોડા ઉપર ઊભો રહે દબ પાડી અને પછી ઘોડો ચલાવે. તમે કહો આ તો બધા ઊંધા કામ કરે છે, પણ આવા ઊંધા કામ કરે તો જ તમને શું આવે? અને ઘણી વાર આ લોકો શું કરે ખબર છે? ઉલટી સાયકલ ચલાવતા ચલાવતા જાણી જોઈને પડી જાય, એટલે પડે ને એટલે આપણને શું આવે? હસવું આવે. એ લોકો આપણને હસાવવા માટે આ કામ કરતા હોય. ઇંગ્લિશ ગાઈને ડાન્સ કરું હું. ઇંગ્લિશ વાંચવાનું હોય, આ તો ઇંગ્લિશ ગાય, અને પાછો ઇંગ્લિશ કેવું ગાય ખબર છે? ભૂલવાળું ગાય. હાય કસા કાય, હાય હાલો કસા કાય, આવું બોલતો જાય, બધાને નમસ્તે કરતો જાય અને બધાને હસાવતો જાય. તમે વિચાર કરો, હું જગ્ગુની વાત કરું છું, તમારા મોઢા ઉપર સ્માઇલ આવી જાય છે. ખરેખર જગ્ગુ આપણી સામે હોય અને આવું બધું કરે તો કેટલી બધી હસવાનું આપણને આવે. તો આ જગ્ગુ નામનો અહીંયા જોકર છે. જોકરના ઘણા બધા નામ હોય. આ સરસ મજાનું જે ગીતડું છે એ કોને લખ્યું છે? સલામતે લખ્યું છે. તો ચાલો આપણે પ્રશ્ન જોઈએ. જગ્ગુ જોકરનો કયો ખેલ તમને સૌથી વધારે ગમે? સાયકલ વાળો, ઘોડા વાળો, ઇંગ્લિશ બોલી ડાન્સ કરે ઈ, ગુલાંડ મારે ઈ, કયો ખેલ ગમે? મને ઇંગ્લિશ બોલે એ વાળો. હા, આમાં જવાબ બધાયને અલગ હોય. કોકને ઘોડાવાળો ગમે તો એમ કે મને ઘોડાવાળો ગમે. કોકને સાયકલ ઊંધી બેસીને ચલાવી ગમે તો કે સાયકલ ઊંધી બેસીને ચલાવી મને ગમે છે. તમે જોકર હો તો કયો ખેલ કરો? ચલો તમે જોકર હો તો તમે કયો ખેલ કરો? આમ તો હા, ના ઘણા છોકરાઓ કે હું જોકર હો તો હું છે ને સાયકલ ચલાવતો પણ પકડ્યા વગર, હેન્ડલ પકડ્યા વગર, હાથ છૂટા રાખીને સાયકલ ચલાવતો. તો ઘણા છોકરાઓ એમ કે હું સાયકલ ચલાવતા ચલાવતા સીટ ઉપર ઊભો થઈ જતો અને ખેલ બતાવતો. તમે આવા એક્સપેરિમેન્ટ ના કરતા હો, માથું બાથું ફૂટી જશે તમારું. તમે સર્કસ જોયું હોય તો તેમાં જોયેલા ખેલ વિશે કહો. જો તમે સર્કસ જોયું હોય તો હા કહેવાની અને એના ખેલ વિશે વાત કરવાની. ના જોયું હોય તો આપણે ના કહેવાની. શું તમે વિડીયોમાં એટલે કે ટીવીમાં તમે સર્કસ જોયું છે? મોબાઈલમાં સર્કસ જોયું છે? જો તમે ના જોયું હોય તો આજે મમ્મીને કે પપ્પાને કહેજો તમને ટીવીમાં સર્કસ કરી આપે, તમે સર્કસ જોજો. વિડીયોમાં તમને સૌથી વધારે શું ગમ્યું? તો જો પહેલાના જમાનામાં તો સર્કસ કેવા હતા ખબર છે? પ્રાણીઓ પણ ખેલ કરતા. તને ખબર હશે કે પ્રાણીઓને આગથી બહુ બીક લાગે. તમે આગ બતાવો ને એટલે પ્રાણીઓ ભાગી જાય. પણ ત્યાં તો વાઘ અને સિંહ છે ને, આગવાળી મોટી ગોળ રીંગ હોય ને જેમાં આગ સળગતી હોય એમાંથી કૂદીને અંદર જાય, એમાં જમ્પ લગાવે. હાથી હોય ફૂટબોલ રમતો હોય, હાથી હોય સૂંઢ વડે બેટ પકડી હોય ક્રિકેટ રમતો હોય. હવે એની ક્યાં વાત કરો છો? હાથી હોય જ નહીં, એ સાયકલ ચલાવતો હોય. હા, આવા બધા ખેલ થતા પહેલા. હવે તો નથી થતા. હાથી બે પગ ઉપર ચાલતો હોય, બીજા બે પગ વડે તમને નમસ્તે કરે. આવા બધા ખેલ બતાવતા. પછી પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ આવી ગયો એટલે પછી પ્રાણીઓ નીકળી ગયા સર્કસમાં અને માણસો ખેલ બતાવતા. હવે સર્કસ બહુ ઓછા જોવા મળે છે. તો તમે જોઈ શકો છો, જોત જોતામાં આપણે આખું ચેપ્ટર ચલાવી દીધું. આ ચેપ્ટર આપણું પહેલું જે હતું એ કયું હતું? એનું નામ શું હતું? તમને ખબર છે આ પહેલા ચેપ્ટરનું શું નામ હતું? નથી ખબર? તો ચાલો આપણે જોઈ લઈએ. પહેલા ચેપ્ટરનું નામ શું છે એ તમે પાન નંબર કાઢો. સીધું અહીંયા આપેલું છે પહેલું ચેપ્ટર, નાક કાન વગર ગા. ચેપ્ટરનું નામ જ કેવું છે? નાક કાન વગર ગા. હવે તમે કહેશો નાક કાન વગર ગા એટલે શું? નાક કાન વગર ગાવું એટલે તમારા મનમાં જેવું આવે એવું ગા. બરાબર. હવે છેલ્લું 10મા નંબરના પેજ ઉપર એક નાનકડું એક પતંગિયું ભાઈ વેરી ગુડ ઈ જે છે એની નીચે રમશું રમશું રેલમ છેલ ઈ હરિકૃષ્ણ પાઠકે સરસ મજાનું ગીતડું લખ્યું છે. તો એ ગીતડું આપણે ગાઈશું. તમે વિચારો આ પહેલા પાઠમાં કેટલા
ગીત હતા, કેટલી કવિતા હતી? 3. પહેલું નાનકડું એક પતંગિયું, બીજું જગ્ગુ મારું નામ, અને ત્રીજું રમશું રમશું રેલમ છે. નાનકડું એક પતંગિયું કોણે લખ્યું હતું? રમેશ પારેખે. જગ્ગુ મારું નામ કોણે લખ્યું હતું? સલામત. અને રમશું રમશું રેલમ છે કોણે લખ્યું છે? હરિકૃષ્ણ પાઠક. કોણે લખ્યું છે? હરિકૃષ્ણ પાઠક. તો સરસ મજાનું આપણે ગીતડું ગાઈશું. રમશું રમશું રેલમ છેલ, હળશું મળશું કરશું ગેલ, કડ કડ હસવું ખેલમ ખેલ, રમશું રમશું રેલમ છે. રમશું રમશું રેલમ છેલ, હળશું મળશું કરશું ગેલ, કડ કડ હસવું ખેલમ ખેલ, રમશું રમશું રેલમ છે. ભલો શિયાળો ટાઢ મજાની, ભલો ઉનાળો લોય મજાની. ભલો શિયાળો ટાઢ મજાની, ભલો ઉનાળો લોય મજાની. વરસાદેવા છઠ મજાની, વરસાદેવા છઠ મજાની. 12 માસ મજાની ગમ્મત, 12 માસ મજાની ગમ્મત. ધીંગા મસ્તી ડેલમ ડેલ, ધીંગા મસ્તી ડેલમ ડેલ, રમશું રમશું રેલમ છેલ, રમશું રમશું રેલમ છે, રમશું રમશું રેલમ છેલ, હળશું મળશું કરશું ખેલ, રમશું રમશું રેલમ છેલ, હળશું મળશું કરશું ગેલ. સરસ મજાની આ કવિતા લખી છે હરિકૃષ્ણ પાઠકે. એમ કે છે કે અમે બધા તો રમશું, ભેગા થઈશું, હળીશું, મળીશું, ગેલ કરીશું. ગેલ એટલે શું ખબર છે? મજા, આનંદ. પાછા કે છે કે અમે ખડખડ હસશું, જોરથી હસશું, રમશું રેલમ છે. ભલે શિયાળામાં ટાઢ હોય, ભલે ઉનાળામાં લૂ લાગે એવી ગરમી હોય, ભલે વરસાદના છાંટા પડતા હોય, અમે તો 3 ઋતુ એટલે કે 12 મહિના અમે ઘરમાં નહીં રહીએ, પણ અમે તો શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, 3 ઋતુમાં 12 મહિના અમે મજા કરવાના, અમે ગમ્મત કરવાના. એટલું જ નહીં, અમે છોકરાઓ તો ભેગા થઈને ધીંગા મસ્તી કરવાના. ધીંગા મસ્તી કરવી એટલે તોફાન કરવાના. અને રમશું રમશું રેલમ છેલ, અમે બધા ભેગા થઈને રમશું. તો સરસ મજાનો આપણો આ પાઠ પૂરો થયો છે. નાક કાન વગર ગા. બાય.